હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે અને સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવેલી હતી, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, બરાબર. શું જોવાનું છે આપણે? ઓકે, પહેલી થિયરી છે, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઓકે, અને એક સૂત્ર પણ આપણને અહીંયા પરથી આપણને મળે છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. 2 માર્ક્સની અંદરનો પ્રશ્ન પૂછાઈ શકે. ક્લિયર? ઓકે, તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે અને બીજું છે વિદ્યુત સ્થિતિમાન. બેના આપણે સૂત્ર જોવા જઈએ તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મૂકીએ છીએ V = KQ / R અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકીએ છીએ બરાબર KQ / R². બરાબર ને? આ બંનેના સૂત્રો છે, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો અહીંયા પર શું છે? KQ / R છે ને અહીંયા પર KQ / R² છે. આપણે નોર્મલી ખ્યાલ આવી જાય કે અહીંયા પર આપણે આમ KQ / R કોમન કાઢ્યા તો V/R મૂકી શકાય. બરાબર છે ને? આપણો બેઝિક ખ્યાલ છે. રેડી? ઓકે, તો આ જ સૂત્ર થઈ જશે. આપણે હવે બીજી મેથડથી પણ આપણે મેળવી શકીએ છીએ. ચાલો તો જોઈએ. ઓકે, તો આપણે વિદ્યુત ક્ષેત્ર જોવા આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર E લીધું છે, બરાબર. ત્યાર પછી 2 સમસ્થિતિમાન પૃષ્ઠો લીધા છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ A છે અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ B છે. સમસ્થિતિમાન પૃષ્ઠ, બરાબર ને? ઓકે, ઓકે. હવે અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન આપણે V લીધા છે અને અહીંયા પરનો વિદ્યુત સ્થિતિમાન આપણે V + Δv લીધા છે. કેમ કે હાલમાં આપણને ખ્યાલ નથી ક્યાં કેટલું છે, બરાબર. એટલે આપણે સરળતા ખાતર આપણે ધાર લઈએ કે અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન V છે. ક્યાં પર? તો કે આ જે A સમસ્થિતિમાન પૃષ્ઠ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે તો ખ્યાલ છે ને કે એના જેટલા પણ બિંદુ છે એ બધા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય કેવા હોય? સમાન હોય. તો કેટલા છે ત્યાં પર? V. અને આ B પૃષ્ઠ જે છે એના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે? તો કે V + Δv. રેડી? ચાલો, તો શું કર્યું છે આપણે? તો કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B લીધા છે, જેના પરના વિદ્યુત સ્થિતિમાન ધારો કે એક પર V છે અને બીજા પર કેટલું છે? V + Δv લઈ લઈએ આપણે. Δv લઈ લઈએ, બરાબર. ઓકે, આપણે ડેલ્ટા લીધો, કોઈ પણ લેશો ચાલશે. ઓકે, ચાલો તો હવે શું કરીએ આપણે? કાર્યના આપણી પાસે સૂત્ર હોય તો એ સૂત્ર દ્વારા આપણે શું કરવાનું છે? E અને V વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, મતલબમાં. ક્લિયર? તો કે અહીં કોઈ એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી B પૃષ્ઠથી A પૃષ્ઠ સુધી લાવવા માટે B પૃષ્ઠ પરથી A પૃષ્ઠ પર લાવવા માટે કરવું પડતું કાર્ય W = શું થાય? તો કે આપણને ખબર છે Q × Δv, બરાબર ને? શું છે? Q × Δv, બરાબર. ઓકે, તો Q એટલે એકમ ધન વિદ્યુત ભાર છે. આપણે 1 કરી નાખશું એની વેલ્યુ, બરાબર. ચાલો, Δv એટલે ક્યાંથી ક્યાં સુધી લાવીએ છીએ? તો કે 2 થી લઈને અહીંયા પર B તો ત્યાંથી ક્યાં લાવે? A સુધી લાવે. તો શું લખાશે અહીંયા? VA - VB, બરાબર. B થી A સુધી લાવીએ તો તફાવત અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. તો 2 થી લઈને A સુધી લાવ્યા છે, બરાબર ને? તો અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? ઓકે, ચાલો. સો આપણું સૂત્ર કિંમતો મૂકીએ આપણે. તો W છે ને? W = Q ના Q. VA ની વેલ્યુ કેટલી છે આપણે? અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન V છે, માઇનસ VB ની વેલ્યુ કેટલી છે? તો કે V + Δv એટલે માઇનસ લાગેલા V - Δv, બરાબર, dv. ઓકે, ચાલો. સો W = Q × -Δv, બરાબર છે. મેં કીધું એકમ ધન વિદ્યુત ભાર છે એટલે Q નીકળી જ જશે. ઓકે, ચાલો આને કહીએ આપણે સમીકરણ નંબર 1. હવે બીજું સૂત્ર છે W = F × D મુજબ. તો અહીંયા ક્યાંથી ક્યાં સુધી લઈ જવું છે? અહીંયાથી લઈને અહીંયા સુધી લાવવું છે. તો એના પર લાગતું બળ કેટલું થશે? Q × E લખાય. એકમ ધન વિદ્યુત ભાર છે એટલે Q ની વેલ્યુ તમે 1 લઈ લેશું, બરાબર. ચાલો, ઇન્ટુ ડિસ્ટન્સ D એટલે ઇન્ટુ DL લઈ લઈએ. રેડી? ઓકે, અને આ બેને જો સદિશ સ્વરૂપે દર્શાવવામાં આવે ઇનકેજ આ રીતે
સદિશ સ્વરૂપમાં તો પણ બંનેની દિશા અહીંયા પર કેવી થશે? એક જ થશે, અથવા તો ઓકે એક જ થશે નોર્મલી, કેમ કે અહીંયાથી અહીંયા લઈ જાય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આ બાજુ છે, એટલે મતલબ ખૂણો કાં તો 0 ડિગ્રી થશે અથવા તો 180 ડિગ્રી થશે, બરાબર ને? ઓકે ચાલો, પણ આપણે ખાલી મૂલ્યની વાત કરતા હોઈએ તો બરાબર શું લખાશે? દેટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ Q. ઓકે, મેં કીધું એમ ખૂણો 0 થઈ જાય અથવા તો 180 થઈ જાય એટલે Q ઇન્ટુ DL જ આવશે. રેડી? હવે એ તો લાસ્ટમાં ખ્યાલ આવશે કે આપણે ખૂણો કેટલાનો લેવાનો, બરાબર? ઓકે, સો સમીકરણ નંબર 2, સમીકરણ 1 અને 2 પરથી જો બેની જમણી ડાબી બાજુ સમાન છે, બેની જમણી બાજુ સમાન થશે. અહીંયા પર શું છે? માઇનસ Q ઇન્ટુ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ QE ડેલ્ટા L. ઓકે, QQ કેન્સલ, અથવા પણ એક જ છે તો અહીંયા E બરાબર શું લખાય? માઇનસ dV છેદમાં dl. તો આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, ખબર છે આપણે એક સૂત્ર લખતા હતા તાપમાન પ્રચલનનું? તાપમાન પ્રચલનને આપણે શેના વડે દર્શાવતા હતા? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેતા હતા ડેલ્ટા ટી છેદમાં dl. હે ને? કે ભાઈ કોઈ વાહક તાર હોય, ઓકે, એમાં એકમ લંબાઈ દીઠ તાપમાનમાં થતા ફેરફારને શું કહેવાય છે? એનું તાપમાન પ્રચલન કહેવાય છે. ઓકે, ઉષ્માગતિશાસ્ત્ર હતું, બરાબર? ત્યાર પછી આપણે વેગ પ્રચલન પણ જોયું છે, એટલે ચેપ્ટર તરલ મિકેનિક્સ હતું, એમાં વેગ પ્રચલન આવતું હતું. એકમ લંબાઈ દીઠ વેગમાં થતા ફેરફારને શું કહેવાય છે? વેગ પ્રચલન કહેવાય. બેયના વેલ્યુ ઋણ હતા. તો સેમ ટુ સેમ અહીંયા પર પણ જો એ જ છે. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને કહેવાય. આના પરથી તમારે ડેફિનેશન બનાવ્યું વિદ્યુત ક્ષેત્રની તો તમે લખી શકો. ઓકે, કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનમાં એકમ લંબાઈ દીઠ ફેરફાર થતા ઋણ મૂલ્યને શું કહેવાય છે? તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. નોર્મલી આ સદિશ સ્વરૂપે લખો તો થાય, અને જો માત્ર મૂલ્ય લખવું હોય તો આપણે લખી શકીએ કે dV છેદમાં dl, અને જો ખૂબ જ મોટા પાયે લખવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજના છેદમાં લેન્થ. મૂલ્યની વાત કરીએ છીએ ત્યારે, બરાબર? ઓકે, તો આમાં દિશાની વાત કરીએ તો નીચે આવડા દિશા સદિશ દર્શાવે, બરાબર? તો એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મેં કીધું આને સદિશ સ્વરૂપે લેવા જાવ તો આ નીચે જે છે લેન્થ એ દિશા દર્શાવે છે એ રીતે, પણ મતલબમાં એનું શું થાય? ઋણ મૂલ્ય હોય છે, જોવા મળે છે, બરાબર? જેમ તાપમાન પ્રચલન હતું, જેમ વેગ પ્રચલન હતું, એમ જ થયું છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખ્યાલ છે ને? તાપમાન પ્રચલનમાં આપણે એક સળિયો લીધો હોય, આ રીતનું વાત હતી, તો અહીંયા 100°C તાપમાન હોય, અહીંયા 0°C તાપમાન હોય, 1 મીટર લેન્થ હોય, બરાબર? આ રીતની વાત કરીએ તો અહીંયા એકમ લંબાઈ દીઠ એના તાપમાનમાં થતા ફેરફારને શું કહેવાય છે? એનું તાપમાન પ્રચલન કહેતા હતા. જેમ જેમ આમ આગળ જઈએ એમ શું થાય છે? તાપમાનમાં ઘટાડો થતો જાય છે, બરાબર ને? તો તાપમાનનો વધારો કઈ દિશામાં છે? જે દિશામાં જાવશો એના વિરુદ્ધ દિશામાં હશે તાપમાનનો થતો વધારો. ઓકે, તાપમાન વધુ આ બાજુ હશે, આ દિશામાં જાઓ છો તો ઘટાડો નોંધાય છે. તાપમાન વધારે ક્યાં હશે? આ દિશામાં છે ને? જે દિશામાં જાઓ છો એના વિરુદ્ધ દિશામાં. ઓકે, તો એનામાં જ અહીંયા પરથી મહત્વના મુદ્દામાં શું લખી શકો તમે? તો કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય, ઓકે, ઝડપથી ઘટતું હોય, તે દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર હશે. શું કહે છે? જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે આપણે એઝ અ ટેક્સ્ટ બુક ગયા છીએ ને એટલા માટે થઈને, બરાબર? બાકી તમને ખ્યાલ હશે, જો આલેખ આપણો ગ્રાફ આ રીતે હોય, ઓકે, તો આ રીતે અહીંયા દાખલા તરીકે વિદ્યુત ભાર હોય તો આપણો ગ્રાફ જો આપેલું એ ચક્ર અહીંયા છે અને બી અહીંયા છે, જો, બરાબર? તો વિદ્યુત અહીંયા પર બિંદુવત વિદ્યુત ભાર છે તો વિદ્યુત સ્થિતિમાન અહીંયા પર વધારે છે, હા કે ના? અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન વધારે છે ને અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે, ઓકે, ચેક કરો શું થશે કે જે દિશામાં ઝડપથી ઘટતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. ઓકે, તો અહીંયા પર પણ આપણે જે દિશામાં ઝડપથી ઘટે છે, ધીરે ધીરે જે દિશામાં ઝડપથી ઘટે છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે છે. ઓકે, એ રીતે આ તાપમાન પ્રચલનમાં આપણે વાત કરતા થઈ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રને આપણને દિશા દેખાડે છે. કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઝડપથી ઘટતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર? આપણે કઈ દિશામાં અહીંયા જઈએ છીએ? ઉપરથી લઈને આપણે નીચે તરફ જઈએ છીએ વિદ્યુત ભારને. એક્ઝેક્ટલી જો નીચેથી અહીંયા કઈ બાજુ જવાનું હોય? નીચેથી લઈને ઉપર તરફ જવાનું હોય. પરંતુ પ્રારંભમાં તો આપણને ખ્યાલ હતો ને કઈ રીતે હશે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. અહીંયા આપણને માઇનસમાં સંબંધ આપ્યો છે, ઋણ સંબંધ આપ્યો છે, એટલા માટે થઈને કહું છું. રેડી? એ શું દર્શાવે છે? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટે છે એ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર
હશે. અહીંયા પર આપણે ઉલટું થયું છે. કારણ શું છે? જો વિદ્યુત ક્ષેત્ર આપણું અહીંયાથી અહીંયા વધે છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા એવડી છે, પણ મેં કીધું એમ ઋણ મૂલ્ય છે એટલે એક્ઝેક્ટલી જે આપણે ધારેલો કોન્સેપ્ટ જે છે એ ત્યાંથી ને તે આપણું થાય માઇનસમાં આવી જાય છે વેલ્યુ, બરાબર ને. અહીંયા આપણે જોઈએ તો માઇનસ ડેલ્ટા વી થઈ જાય છે. જો ઓકે, માઇનસ ડેલ્ટા વી થઈ જાય છે અહીંયા પર, બરાબર. એટલે આપણે જે પદાર્થને ગતિ કરાવી એ જ વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો આપણે આ વસ્તુ આ દિશામાં ગતિ કરાવતે, બરાબર છે, તો આપણે કહેવાય ને વધુથી ઓછા તરફ ગયા એમ, હે ને, તો એના પર કંઈક કાર્ય કરવું પડે ને. વધુથી લઈને તમે ઓછા તરફ જાઓ તો તમારે કાર્ય કરવું પડે. રેડી? ચાલો, તો આ કોન્સેપ્ટ એવું જ કહેવા માગે છે કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય તે દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે. એક બે દાખલાઓ આપણે ગણીશું એટલે ત્યારે આપણને ખ્યાલ આવશે, બરાબર. એક્ઝેક્ટલી હજી પણ શું કહેવા માગે છે. ઓકે, મેં કીધું એમ આપણે આમાં ધારણા જ આપણે, કેમ કે પહેલાં આપણને ખબર નથી કે વેલ્યુ ધન આવશે કે ઋણ આવશે. આપણે કેલ્ક્યુલેશન કરીને પછી આપણે ધાર્યું ને ઋણ આવશે, બરાબર. આપણે પહેલાંથી ખ્યાલ હોય તો આપણે એ પ્રમાણે ધારીએ. તો અહીંયા ધારણા જે કરી છે અને આને માઇનસમાં વેલ્યુ આવી છે એનો મતલબ શું થયો? તો કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય તે દિશામાં શું થશે? વિદ્યુત ક્ષેત્ર આપણને જોવા મળે છે માઇનસ ડેલ્ટા વીના છેદમાં ડેલ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્શન ઓફ વેક્ટર ઈ, બરાબર ને. ઓકે, ઈનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં હોય છે. આપણને બધાને જ ખ્યાલ છે કઈ દિશામાં હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એને હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય છે? લંબ દિશામાં જ હોય, કાં તો ઉપરની તરફ અથવા તો નીચેની તરફ. ઓકે, આપણે પ્રૂવ પણ કરી લીધેલું છે, બરાબર ને, લાસ્ટ લેક્ચરમાં. અને દિશામાં અને એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું એ થયું ને વિદ્યુત સ્થિતિમાનના પ્રચલન કહેવાય ને. શું કહેવાય? જો અહીંયા લખ્યું વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન. જે દિશામાં, ઓકે, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં તમે સ્થાનાંતર કરો તો એકમ સ્થાનાંતર દીઠ થતા વિદ્યુત સ્થિતિમાનના ફેરફારને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. ખ્યાલ આવે છે બધાને? ફરી એકવાર શું કહેવા માગો છો? જો આના પરથી લખ્યું છે, એક તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે તમે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને લંબ હશે, એ લંબ દિશામાં તમે એકમ લંબાઈ દીઠ સ્થાનાંતર કરો છો તો એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થાય છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારને શું કહેવાય છે? તે આપણનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. એ જ કહેવા માગે. જો એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના મૂલ્યને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. તો કે ત્યાં પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલું હશે. રેડી? તો આ બંને મુદ્દા આના પરથી લખેલા છે. ઓકે, આ સૂત્ર જે છે એના પરથી બંને મુદ્દાઓ લખેલા છે. ઓકે, જો સદિશ સ્વરૂપે તમારે જ્યારે લેવાના થાય 3 ઘટકો લ્યો છો તમે, ઓકે, આના 3 ઘટકો તમારે લેવાના થાય ને તો તમે dx i કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ 3 ઘટકો લેશો. આ વિદ્યુત ક્ષેત્ર એ છે તમારે એને લખવું હોય વિથ ડાયરેક્શન. ઓકે, તો તમે વિદ્યુત ક્ષેત્રને આ રીતે લખી શકશો વેક્ટર E બરાબર માઇનસ, ઓકે, ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા y j કેરેટ પ્લસ ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા z k કેરેટ. આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે લખી શકો છો. ઓકે, આ ડેલ્ટા અહીંયા પર શા માટે લીધા છે? તો કે એના બધી દિશામાં ઘટકો પડે છે ને એટલા માટે થઈને, બરાબર, એટલા માટે આપણે ડેલ્ટા લીધેલા હતા. ઓકે, પણ અત્યારે આપણે ડાયરેક્શન એક જ દર્શાવી દે એટલે ડી લઈ લીધા. જ્યારે આ રીતે લેશું એક્સ ડાયરેક્શન વાય અને ઝેડ ત્રણેય પર આધાર રાખે ત્યારે ડીના બદલે આપણે ડેલ્ટા લેશું. એનાથી સૂક્ષ્મ વિકલન, બરાબર, ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા વાય જે કેરેટ પ્લસ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ઝેડ કે કેરેટ અને આગળ દિશા આવશે માઇનસની. તો એ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવાની થશે. રેડી? મેં કીધું એમ સદિશ સ્વરૂપે હોય ત્યારે આવડો એનું સૂત્ર થશે જે આપણને આ જ દર્શાવે છે. ઓકે, છેદમાં છે ને સદિશ, કેમ કે આપણે વાત કરીએ એમ આ બે સદિશ, જો આને સદિશ લેવા જાય તો ડીએલ સદિશ સ્વરૂપે લેવું પડે ને, તો એ સદિશ સ્વરૂપે નીચે જાય તો એને તમારે આ રીતે વિકલન કરવું પડે તો તમારે વિથ ડાયરેક્શન આપણો આન્સર મળશે. ક્લિયર? ખ્યાલ આવે છે મિત્રો? બાકી મેં કીધું તમે આપણે એક બે દાખલાઓ જોઈશું ત્યારે પણ તમને ખ્યાલ આવશે. અત્યારે આ સ્ટેપ આપણે લખવાની જરૂર નથી, અત્યારે અહીંયાથી લઈને અહીંયા સુધીનું કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તમને સંબંધ પૂછાય તો તે અહીંયા સુધી લખવાનું, એના પરથી મહત્ત્વના મુદ્દાઓ જણાવવાની કીધા હોય તો આ 2 મુદ્દાઓ સાથે લખવાના. બાકી આ 2 મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે જે આ સૂત્ર જ દેખાડે છે. ઓકે, જે આ સૂત્ર જે છે એના પરથી આ 2 મુદ્દાઓ આપણે લખેલા છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો મિત્રો, આપણે 2.8 સુધીની બધી થિયરીઓ આપણે કમ્પ્લીટ કરીશું, બરાબર, અને ત્યાર પછી આપણે દાખલાઓ શરૂ કરીશું. ઓકે, કેમ કે ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા બંને ટોપિક આપણે કમ્પ્લીટ થઈ જશે, બરાબર. એટલે કે જો પેલો વિદ્યુત સ્થિતિમાન છે ને પૂરું થઈ જશે અને ત્યાર પછી કેપેસિટન્સનો પોર્શન છે એના પછી આપણો શરૂ થવાનો
છે, એટલા માટે થઈને બરાબર. તો એક ટોપિક આપણો એક કોન્સેપ્ટ પૂરો કરીએ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર. એટલે 2.8 સુધીમાં એ કમ્પ્લીટ થાય છે. ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ થિયરી જોઈએ. બે વિદ્યુત ભારિત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. શું કહે છે કે કોઈ એક તંત્ર છે, એ તંત્ર અંદર શું છે, બે વિદ્યુત ભારો છે. તો એ બે વિદ્યુત ભારો જે છે એનાથી બનતું કોઈ એક તંત્ર છે, તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવું. બરાબર છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો કે ધારો કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવા વિસ્તારની આપણે વાત કરીએ છીએ. ધારો કે એવા વિસ્તારમાં કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. ઓકે, શા માટે એવો વિસ્તાર આપણે લેવામાં પસંદ કરવામાં આવે છે? કારણ કે બે જ તંત્ર છે, એના પર કોઈ બાહ્ય બીજાની કોઈ અસર થવી જોઈએ નહીં. એટલા માટે થઈને આપણે કીધું કે એવા વિસ્તારમાં કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, શૂન્ય હોય, ત્યાં પર આપણે બે વિદ્યુત ભારો ગોઠવવાના છે ને, ત્યાં પર Q1 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. અને આપણને ખબર છે આ કરવું પડતું જે કાર્ય જે છે એ એનામાં શેના તરીકે સંગ્રહ પામે છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ખ્યાલ છે ને? આ જે કરવું પડતું કાર્ય જે છે એ શેનામાં એને વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામશે. તો પહેલાને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીએ, પછી બીજાને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીએ, પછી બંનેનો સરવાળો કરીએ અને જેટલું કુલ કાર્ય મળે છે એટલી એનામાં વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે? અનંત વિસ્તારથી કોઈ Q1 વિદ્યુત ભારને લાવીએ એના માટે કરવું પડતું કાર્ય, પછી Q2 વિદ્યુત ભારને લાવીએ એના માટે કરવું પડતું કાર્ય, અને પછી બંને માટે કરવું પડતું કાર્ય. તો એ તંત્રની જેટલું કુલ કાર્ય કરવું પડ્યું એ તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. તો આપણે એના બરાબર તે બે વિદ્યુત ભારોનો આપણે સરવાળો કરી નાખશું. બે કાર્યોનો આપણે સરવાળો કરી નાખશું. બરાબર, આપણે સ્થિતિ ઉર્જા કહી દઈશું. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો તો કે કરવું પડતું કાર્ય W = શું લખાય? આપણને ખબર Q1 છે ઇન્ટુ ડેલ્ટા V, અથવા તો Q1 ઇન્ટુ V, મતલબ કે વિદ્યુત સ્થિતિમાન લખાય. તો કે Q1 ના તો ચાલો Q1 વિદ્યુત ભાર લાવ્યા એટલે Q1 તો V, પરંતુ ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં અને વિદ્યુત સ્થિતિમાન ત્યાં આપણનું કેટલું થશે? શૂન્ય થશે. બરાબર. સો કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? 0. W1 = કેટલા મળ્યા? આપણને શૂન્ય મળે છે. કેમ? તો કે આજુબાજુમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. આપણે કીધું ને વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય? અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડે કાર્ય. એ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. બરાબર, પણ એ વિદ્યુત ક્ષેત્ર જ નથી તો કોઈ કાર્ય કરવું પડશે નહીં. રેડી? તો એટલે કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. ઓકે, હવે શું કરીએ? આપણે Q1 વિદ્યુત ભાર વડે R12 અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે Q1 વિદ્યુત ભાર વડે કેટલા અંતરે? R12 અંતરે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો Q1 વિદ્યુત ભાર વડે R12 અંતરે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? V1 લખીએ. Q1 દ્વારા ઉદ્ભવે છે, Q1 દ્વારા ને કેટલું લખાશે? કે Q1/R12. બરાબર. ઓકે, હવે Q2 વિદ્યુત ભારને બે વિદ્યુત ભારો લેવાના હતા, તો બીજો વિદ્યુત ભારને આપણે લાવીએ છીએ. ઓકે, કરવું પડતું કાર્ય એના માટે પણ Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં પર આપણે સ્થાન લખીએ અને A સ્થાન કહી દઈએ અને B સ્થાન કહી દઈએ. બરાબર. તો B સ્થાન પર B બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, તો કરવું પડતું કાર્ય આપણે શેના વડે લખીએ? આપણે W2 વડે લખીએ. = શું થાય? Q × V છે ને સૂત્ર. તો કે Q2. ઓકે, Q2 ઇન્ટુ ત્યાં પણ રહેલું વિદ્યુત સ્થિતિમાન. હવે અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુત ભાર હતો નહીં ત્યારે પણ વિદ્યુત સ્થિતિમાન આના દ્વારા તો અહીંયા પર રહેશે કે નહીં? વિદ્યુત સ્થિતિમાન કેટલું છે અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન? તો કે Q1/R12 એટલું વિદ્યુત સ્થિતિમાન ત્યાં રહે જ છે.
કેમ તો કે આ વિદ્યુત ભાર આવી ગયો ને, તો હવે આસપાસમાં એના કારણે શું થશે, વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું, અને જેના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પણ રહેશે કે નહીં, બરાબર છે. ઓકે, તો આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયા, કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે જ. ઓકે, તો બીજો વિદ્યુત ભારને આ અહીંયા જ્યાં લાવો એ બિંદુ તમારે બી નામ આપવાનું છે, અને ત્યાં પર વિદ્યુત સ્થિતિમાન હશે તે આના દ્વારા. તો કેટલું છે વિદ્યુત સ્થિતિમાન, તો કે Q1 અપન R12, 1 થી લઈને 2 વચ્ચેનું અંતર એમ. ઓકે, ચાલો. તો હવે ત્યાં પર અહીંયા પર આપણે Q2 વિદ્યુત ભાર આના અંતરેથી લાવ્યા, તો એના પર કરવું પડતું કાર્ય કેટલું થશે, Q2 ઇન્ટુ ત્યાં પરનું વિદ્યુત સ્થિતિમાન. રેડી, નો તફાવત લેતો હોય, અનંત અંતરે કેટલું તો 0 હતો, ત્યાંથી લઈને આપણે આ વિદ્યુત સ્થિતિમાનમાં લાવ્યા ને, એટલે આપણે V2 લખીએ. અનંત અંતરે તો વિદ્યુત સ્થિતિમાન 0 જ રહે છે, ત્યાંથી લઈને આ અંતર લાવ્યા તો ત્યાં પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, અહીંયા પરનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ આગળ તો કે V1 છે, બરાબર. તો Q2 ઇન્ટુ V1, અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. અંતિમ વિદ્યુત સ્થિતિમાન એટલે આવડે V1, અને પ્રારંભિક એટલે અનંત અંતરે હતું ત્યાં પણ 0, બરાબર ને. આના માટે આપણે Q2 વિદ્યુત ભાર જે અનંત અંતર હતો ત્યાંથી આપણે બી બિંદુએ લાવીએ તો કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા V. હવે ડેલ્ટા V કેટલા થશે, તો કે અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. અંતિમ વિદ્યુત સ્થિતિમાન એટલે V1, પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન અનંત અંતરે કેટલું હશે, 0. રેડી, ચાલો. તો એટલે લખાણું Q2 ઇન્ટુ V1, તો Q2 ના Q2, V1 એટલે કેટલા છે આપણી પાસે કે Q1 ના છેદમાં R12. સો ફાઇનલી W2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા કે Q1 Q2 ના છેદમાં R12. માટે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર કરવું પડતું કાર્ય, બરાબર ને. માટે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર શું થાય, તો કે કરવું પડતું કાર્ય W1 પ્લસ W2. ધેટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ W1 એટલે 0 પ્લસ W2 એટલે કે Q1 Q2 ના છેદમાં R12. સો ફાઇનલી ઓકે, વિદ્યુત સ્થિતિ ઉર્જા U દર્શાવ્યા. સો ફાઇનલી U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપન R12. તો આ શું થઈ ગઈ, તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે, ગુરુત્વીય ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હતી ખબર છે આપણે, U ઇઝ ઇક્વલ ટુ માઇનસ Gm1 M2 અપન R12 લેતા હતા. ઓકે, મૂલ્યની રીતે જોવા જઈએ તો Gm1 M2 અપન R12 લેતા હતા, બરાબર ને. ઓકે, જ્યારે આની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી છે કે Q1 Q2 અપન R12. અહીંયા પર કેટલી થતી હતી, માઇનસ Gm1 M2 અપન R12. ઓકે, આ વિદ્યુત સ્થિતિ આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે, એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જેટલી તમને ગતિ ઉર્જા મળે તો આપણે શું થઈ જઈએ છીએ, બહાર ફેંકાઈ જઈએ છીએ, ખબર ને, ખ્યાલ છે એ થઈ રહી હતી. બસ, તો એ જ સૂત્ર છે અહીંયા પર. જો આપણે બધામાં G ના બદલે K મૂકીએ છીએ, M1 M2 ના બદલે Q1 Q2, અને આ અંતરનું આ અંતર જ છે, બરાબર, સ્ક્વેર નથી ત્યાં પર. ઓકે, આ બંધન ઉર્જા હતી, આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલી બંધન ઉર્જા હતી, બરાબર ને. એટલે માઇનસ લાગતું હતું એમાં, કેમ કે એટલા બળથી આપણને જકડી રાખે છે, બંધન બનાવી રાખે. એટલી ઉર્જા આપણને પ્લસમાં મળી ગઈ હોય ગતિ ઉર્જા સ્વરૂપે, આપણે મુક્ત થઈ જાય છે, બરાબર ને, ગુરુત્વીય ક્ષેત્રમાંથી, બરાબર. ઓકે, તો એ માની પણ આવડીએ શું છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, બરાબર છે, ખ્યાલ આવે છે બધાને. ઓકે, તો આ 2 માર્ક્સનો ક્વેશ્ચન થયો. આવડો કેટલા માર્ક્સનો ક્વેશ્ચન થશે, 2 માર્ક્સમાં. ઓકે, થોડાક મોટા લાગે છે પણ એ જે 12માં ધોરણ મુજબ થોડા મોટા 2 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર. જો આ કરના માટે છે 2 વિદ્યુત ભારિત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 વિદ્યુત ભારિત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો એ 3 માર્ક્સમાં પૂછાશે, કેમ કે એની સાઇઝ થોડીક મોટી છે એટલા માટે થઈને. ક્લિયર? ચાલો, શું છે નેક્સ્ટ ક્વેશ્ચન, 3 વિદ્યુત ભારિત તંત્રના કારણે ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો એમાં તો આપણે 2 માટે જો પહેલા માટે ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ, બીજા માટે ઉદ્ભવતી કરવું પડતું કાર્ય કે Q1 Q2 પણ R12 થઈ ગયું, બરાબર. હવે ત્રીજો વિદ્યુત ભાર લાવવાનો છે, એટલું કે ત્યાંથી તમને થિયરી આગળ ચલાવો ને, કેમ કે 2 તો આવી ગયા છે, બરાબર. Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું, 0. Q2 ને લાવવા માટે અહીંયા પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે, તો કે W2 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 પણ R12. અહીંયા સુધીની થિયરી થઈ ગઈ. હવે મારે શું કરવાનું છે, 3 વિદ્યુત ભારિત તંત્રો દ્વારા ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો મારે શું કરવાનું છે, 2 ના બદલે 3, એટલે હજી એક વિદ્યુત ભાર મારે અહીંયા પર મૂકવાનો આવશે. ઓકે, તો આ બંને દ્વારા અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધીશ, અને ઓલા વિદ્યુત ભારને આનંદ અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીશ. તો એ થઈ ગયું W3, હે ને. પછી હું પાછું કરીશ, કુલ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 કરી નાખીશ, પ્લસ જે સ્ટેપ આવતા છે આપણે લખી નાખશું, એટલે એમાં આપણને ફાઇનલ આન્સર આવી જશે. ક્લિયર? તો ફરી વખત કહું છું, એમાં હું ડાયરેક્ટ લખું છું કે ભાઈ પહેલાને લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર 0, બીજાને લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર K Q1 Q2 પણ R12.
ચાલશે ને? ખ્યાલ તો આવશે ને? બાકી હું થિયરી તો બીજી પણ હું આખી જ લખું છું, બરાબર? આખી જ થિયરી લખીશ. ઓકે, કે ભાઈ સર અમારે પહેલાં આખી આ થિયરી લખવાની, પછી એ થિયરી લખવાની, એમ નહીં. એ આખી થિયરી જ હું લખું છું, એટલું જ તમારે એમાં લખવાનું થશે. ઓકે, પણ આ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો W1 ને W2 ત્યાં સુધીનો, તો એ મારે નેક્સ્ટ થિયરીમાં આપણે સમજાવવું નહીં ત્યાં સુધી. હવે મારે ખાલી W3 જ સમજાવવાના રહેશે ને? ક્લિયર? ચાલો મિત્રો, તો નેક્સ્ટ થિયરી, ત્રણ વિદ્યુતભારોના તંત્રના લીધે ત્રણ વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. બરાબર? પૂછાય તો આપણને 3 માર્ક્સની અંદર પૂછાશે. ક્લિયર? આ થિયરી 3 માર્ક્સની અંદર પૂછાય એવી છે. ઓકે, તો શું લખીશું? હમણાં આપણે મેં કીધી એ પ્રમાણે, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તેવા વિસ્તારની અંદર આખું તંત્ર આપણે ઊભું કરવાનું છે. બરાબર? તો એવા વિસ્તારની અંદર કોઈ વિદ્યુતભાર Q1 ને ઉગમ બિંદુથી વેક્ટર R1 સ્થાન સદિશ જે છે, વેક્ટર R1 સ્થાન સદિશ એવું કોઈ બિંદુ છે, ત્યાં પર Q1 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 કેટલું થતું હતું? 0 થતું હતું, કેમ કે ત્યાં પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 0 છે. બરાબર? ઓકે, હવે Q2 વિદ્યુતભારના લીધે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ R2 જે બિંદુ જે છે, ઓકે, R2 સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ આવેલું છે, ત્યાં પર Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કે અહીંયા પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે આના દ્વારા એકલા દ્વારા જ ઉદ્ભવતું છે ને? કેટલું છે? કે Q1/R1 R12. બરાબર? તો ત્યાં પર Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? W2 Q × V ને સૂત્ર. તો Q બરાબર Q2 અને V બરાબર V1. તો કેટલા લખાશે? કે Q1 Q2 upon R12. આ સમીકરણ 1 અને કહેજો સમીકરણ નંબર 2. ઓકે, અહીંયા સુધીની થિયરી આપણે લાસ્ટ ટાઈમ પણ જોયેલી હતી. બરાબર? ઓકે, હવે કોઈ ત્રીજું બિંદુ જે છે એને ધારો કે આપણે R3 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે લાવવું છે અહીંયા પર. તો ઓકે, અહીંયા પર લાવવું છે. બરાબર? તો આપણે એક કામ કરીએ, અહીંયાથી આ બે વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? R13 કહેવાય, અને અહીંયાથી આ વચ્ચેનું અંતર તો કે R23 કહેવાય છે, આપણા જે સદિશો દોર્યા છે. બરાબર? ઓકે, તો ઇન બેન વચ્ચેનું વેલ્યુ થઈ ગઈ R13 અને R23. તો એક કામ કરીએ, તો કે વેક્ટર R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, કેમ કે આપણે ત્રીજો વિદ્યુતભાર ત્યાં મૂકવો છે એટલા માટે. હવે વેક્ટર R3 સ્થાન સદિશ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? કોના દ્વારા ઉદ્ભવતું હશે? તો કે આ Q1 વિદ્યુતભાર છે એના દ્વારા, અને Q2 વિદ્યુતભાર છે એના દ્વારા ઉદ્ભવતું હશે. બરાબર ને? કોના દ્વારા ઉદ્ભવે છે? તો કે Q1 વિદ્યુતભાર છે એના દ્વારા ઉદ્ભવે છે, ને Q2 વિદ્યુતભાર છે એના દ્વારા ઉદ્ભવે છે. ઓકે, હવે આ વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા પણ નહોતું એટલે એ ભૂલી જાઓ. હવે આપણે આ બિંદુ આગળ શોધવાનું છે. બરાબર? વિદ્યુત સ્થિતિમાન તો Q1 વડે અહીંયા પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે Q1/આ બે વચ્ચેનું અંતર કેટલું છે? R13 પ્લસ Q2 બે વચ્ચેનું અંતર કેટલું લખાય? R23 અથવા R32 લખો તો અંતર તો બધું એક ને એક જ થશે. ઓકે, ચાલો, તો ક્યાં આગળનું વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું? વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. હવે શું કરીશું? હવે અનંત અંતરેથી ત્રીજો વિદ્યુતભાર લે ને, Q3 વિદ્યુતભારને R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શું કહીએ આપણે? W3 કહીએ ઇઝ ઇક્વલ ટુ Q × V મુજબ. બરાબર ને? W Q એટલે આપણે Q3, V એટલે કેટલા લખાય? આખે મૂકી દઈએ કે Q1/R13 પ્લસ કે Q2/R23. થોડુંક સાદું રૂપ આપીએ તો શું થશે આપણું? કે Q1 Q3/R13 પ્લસ કે Q2 Q3/R23. બરાબર ને? ચાલો, ઓકે, માટે તંત્રની આપણે W3 કહેવાના હતા. માટે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, માટે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા
એ કરવો પડતા કાર્ય બરાબર હોય છે હે ને, કેમ કે જેટલું કાર્ય કરીએ છીએ એનામાં વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે, બરાબર ને, આપણે ડેફિનેશનમાં જોઈ ગયા છીએ. ઓકે, તો W1 કેટલા છે? 0 લખીએ. W2 કેટલા છે? તો કે પ્લસ કે Q1 Q2 ના છેદમાં R12 પ્લસ W3 કેટલા છે? એટલે આ બે સ્ટેપ લખી નાખવાના કે Q1 Q3 ના છેદમાં R13 પ્લસ કે Q2 Q3 ના છેદમાં R23, બરાબર. ઓકે, સો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર કેટલું મળે છે સ્ટેપ કે Q1 Q2 પણ R12 પ્લસ કે Q2 Q3 ના છેદમાં R23. ઓકે, Q1 Q2 વાળું સ્ટેપ લખ્યું, પછી Q2 Q3 વાળું પ્લસ કે Q1 Q3 ના છેદમાં R13 લખો અથવા 31 લખો, બરાબર, કોઈ પણ લખો ચાલશે. એના સ્ટેપ લખ્યા છે, થોડાક આગળ પાછળ થઈ ગયા. Q1 Q2 Q2 Q3 Q3 Q1, બરાબર. આપણે અહીંયા 3 જોડ બને, જો આ બે વચ્ચેની એક જોડ અને આ બે વચ્ચેની બે જોડ, પછી આ બે વચ્ચેની એક જોડ ઓલરેડી બની ગઈ, એટલે આ વચ્ચેની જોડ. કેટલી જોડો બને છે ટોટલ? તો કે અહીંયા 3 જોડ બને છે. તો અહીંયા 3 છે, જો 3 સ્ટેપ થશે. ઓકે, ઇનકેસ ચોથો વિદ્યુત ભાર અહીંયા પર મૂક્યો હોય, 4 વિદ્યુત ભાર વડે દર્શાવતું કાર્ય શોધવું હોય તો કેટલી જોડ બનતે આવી વિદ્યુત સ્થિતિ? તો આ 3 તો કમ્પ્લીટલી બનતે જ, બરાબર. ત્યાર પછી આ બે વચ્ચે 4, આ બે વચ્ચે 5 અને આ બે વચ્ચે 6. 2 હતા તો 1 જોડી બની, 3 હતા તો 3 હતા તો 3 જોડી બની, 4 હતા તો 6 જોડી બની. ખ્યાલ આવે છે? ઓકે, 4 હતા તો કેટલી જોડી બનશે? 6 જોડી બને છે. ઓકે, ચાલો, તો આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. ખ્યાલ આવે છે બધાને? કમ્પ્લીટ. તો 3 વિદ્યુત ભારિત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચોથો વિદ્યુત ભાર અહીંયા મૂક્યો હોત તો આ 3 સ્ટેપ તો રહેતે જ તે. પછી કે Q1 Q4, પછી કે Q2 Q4 ને કે Q3 Q4 ને છેદમાં R, બરાબર. તો એ રીતની આપણે લખતે, બીજા 3 સ્ટેપ એક્સ્ટ્રા થતે. રેડી? કેટલી જોડ બને છે ને એ આપણે સાથે સાથે જોવાનું રહેશે, જેના તમને વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી જશે આરામથી. ઓકે, તો મેં કીધું એમ 3 માર્ક્સનો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન થયો. 3 વિદ્યુત ભારિત તંત્રોના વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. 2 માર્ક્સનો 2 વિદ્યુત ભારિત તંત્ર છે ને એની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ક્વેશ્ચન વધારે ભાગે નથી પૂછાતો. 3 વિદ્યુત ભારિત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવા માટેનું સમીકરણ મેળવો. આ સવાલ જે છે ઘણીવાર પૂછાય છે, બરાબર. એટલે ઓલાને મેં મોસ્ટ ટાઈમ્પી નહોતો કીધો, પરંતુ આ ક્વેશ્ચન જે છે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. ક્લિયર? ખ્યાલ આવે છે? પછી તો બોર્ડવાળાની મરજી, જે પૂછવું એ પૂછી શકે છે, બરાબર. એમાં તો કોઈ આઈએમપી મોસ્ટ આઈએમપી આવતું જ નથી. પરંતુ મેં કીધું એમ ઘણી વખત 2 નું નહીં 3 વાળો વધારે પૂછાશે, બરાબર, 3 માર્ક્સની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો, તો આપણે અહીંયા પર આપણે 2.7 જે છે એ કમ્પ્લીટ કર્યું છે. ત્યાર પછી આપણે 2.8 જોશું. નોર્મલ નાનકડું છે. આ વિદ્યુત સ્થિતિ ઉર્જાના જુદા જુદા એકમો છે, બરાબર, એના વિશે થોડીક માહિતી આપણે આપવાની છે. એ 2.8 પૂરું થઈ જાય. ઓકે, ત્યાર પછી વિદ્યુત ડાયપોલોડની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે મેળવીશું. ક્લિયર? ત્યાં સુધીનું છે. અને ત્યાર પછી આપણે ઉદાહરણના દાખલાઓ અને આના સ્વાધ્યાયના દાખલાઓ અને ત્યાર પછી આનું ZW નીટ કરાવીશું અને ત્યાર પછી આપણે કેપેસિટન્સ આપણું સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.